સતતમ. પ્રથમ તો સર્વસંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે સાંભળવી ને પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિનારાયણ અરે આપણે પ્રકરણ 11ની 114મી વાત, ચેપ્ટર 11, ટોક નંબર 114. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, ગોપાળન સ્વામીએ પરચા કરી, વરસાદ વરસાવ્યો ઇત્યાદિ ઐશ્વર્ય બતાવ્યું. તે જીવોને સત્સંગમાં વાળવાને માટે અને વળી કેટલાક સર્પ વીછીના મંત્ર જંત્ર પણ કર્યા અને ભૂત કાઢવા માટે હનુમાન પણ બેસાડ્યા. અને તેમાં બીજું પણ હતું જે સારંગપુર રસ્તાનું ગામ અને સાધુની આવજા બહુ અને વાઘો ખાચર ઘરના દુબળા, તે બહુ જ મૂંઝવણ રહેતી. પછી વાઘા ખાચરના ભાઈ કરી હનુમાન બેસાડ્યા અને તે હનુમાનની આવકમાં સાધુના દાળ રોટલા આપતા. એમ ભક્તની સહાય માટે નિમિત્ત ઊભું કર્યું. પણ તેમાં કેટલાકને હનુમાનની ઉપાસના થઈ ગઈ છે, માટે અમે તો એવું કંઈ કર્યું જ નથી અને એક મહારાજ વિના બીજે ક્યાંય જોડતા નથી. સજાનંદ સ્વામી મહારાજની જય.